ઓપરેશન સિંદૂર 140 કરોડ ભારતીયોને આ નામ પણ ગમ્યું અને ભારતીય સેનાએ જે કામ કર્યું તે પણ ગમ્યું. કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાને જે કંઈ કર્યું હતું તે પછી ભારત નિરાશ હતું, આશા રાખી રહ્યું હતું. આપણે બધાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી, પરંતુ આજે તે ટીકા પછી આપણે કહી રહ્યા છીએ, થેન્ક યુ મોદીજી, થેન્ક યુ. પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ત્રણ વખત પાકિસ્તાનના 3 અલગ અલગ વડાપ્રધાનોને તેમની औकात બતાવવા માટે. થેન્ક યુ મોદીજી. ઉરી હુમલા પછી નવાઝ શરીફને ધૂળ ચટાડવા માટે. થેન્ક યુ મોદીજી. પુલવામા પછી ઇમરાન ખાનની ઘમંડ કાઢવા માટે. 9 મિસાઇલોની વિનાશક ગર્જના સાથે રાવલપિંડીથી લઈને બહાવલપુર, મુઝફ્ફરાબાદ, મીરપુર દરેક ઠેકાણાને રાખમાં ફેરવી દીધું. થેન્ક યુ મોદીજી. પાકિસ્તાનની ધરતી પર આતંકવાદીઓના અડ્ડાને નષ્ટ કરી દીધા. જો આજે કોઈ કહે કે યાર વડાપ્રધાન મોદીની વખાણ કેમ કરો છો, તો નિશ્ચિતપણે મને તેની સાથે નારાજગી થશે. કારણ કે આ 15 દિવસના ગાળામાં આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દરેક તીખા સવાલો પૂછ્યા જે પૂછવા જોઈએ. આપણે વડાપ્રધાનની ટીકા કરી, સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા. પરંતુ મોદીજીએ જ્યારે પાકિસ્તાન પર હુમલો કરીને પોતાની વાત સાચી સાબિત કરી, જેમાં તેમણે કહ્યું હતું કે મારામાં બીજા કરતાં વધુ જોખમ લેવાની ક્ષમતા છે. ભારતના લોકો માટે હું શાંત છું, પરંતુ જો આ લાગણીઓ આવશે તો હિસાબ થશે. જ્યારે મોદીજીએ કહ્યું હતું કે આ વખતે પુલવામા અને ઉરી હુમલા પછી જે પ્રહાર થયો હતો તેનાથી ઘણો મોટો પ્રહાર થશે. અને હવે જ્યારે ઓપરેશન સિંદૂર થયું તો આજે ભારતીય સેના માટે સન્માન વધ્યું છે અને મોદીજી માટે દિલથી આભાર. પાકિસ્તાન એવો દેશ છે જ્યાં વડાપ્રધાનો બદલાતા રહે છે, પરંતુ આતંકવાદને ઉછેરવાની નીતિ નથી બદલાતી. ઓપરેશન સિંદૂર તેમના પતિઓને મારવામાં આવ્યા, આ મહિલાઓના માથાનું સિંદૂર ઉજળી ગયું. આ ભારતની હિન્દુઓની અપમાનની વાત હતી. અને તેથી જ્યારે ભારત સરકારે ઓપરેશન સિંદૂરનું નામ પસંદ કર્યું તો આજે અમારી જીભ પરથી નીકળે છે, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. આ નામ લઈને પાકિસ્તાન પર કાર્યવાહી કરી. કારણ કે ઓપરેશન સિંદૂર માત્ર એક લશ્કરી કાર્યવાહી નહોતું, તે મહિલાના આંસુઓનો જવાબ હતો જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા હતા. ઓપરેશન સિંદૂર એક રીતે તે વિધવા મહિલાઓને શ્રદ્ધાંજલિ આપવાનું હતું જેમના પતિઓને છીનવી લેવામાં આવ્યા હતા. તેમના દુઃખને લૂઘવા જેવું હતું, તેમના આંસુઓનો બદલો હતો. જેમના પતિઓને આતંકવાદમાં હીનવાયા હતા. આ વિશ્વને જણાવવાનું હતું કે ભારત પોતાના લોકોના સન્માન અને તેમની સુરક્ષા માટે કેટલું સંવેદનશીલ રહે છે. તેથી આજે અમે કહી રહ્યા છીએ, થેન્ક યુ મોદીજી, થેન્ક યુ. આ વિશ્વને જણાવવા માટે કે ભારતની સાંસ્કૃતિક સંવેદનશીલતા, આતંકવાદની સામે તેની અડગ પ્રતિબદ્ધતા અને નાગરિકોના સન્માનની રક્ષા માટે ઓપરેશન સિંદૂર હતું. હવે ઓપરેશન સિંદૂર શું હતું અને આજે અમે વારંવાર મોદીજીને થેન્ક યુ કેમ કહી રહ્યા છીએ, આ સંપૂર્ણ સમજાવણી છે. કારણ કે આ પહેલી વખત નથી, મોદીજીએ 3 વખત ધડાકો કર્યો છે. પહેલું સર્જિકલ સ્ટ્રાઇક, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ હતા. ઉરી હુમલા પછી 29 સપ્ટેમ્બર 2016ના રોજ સર્જિકલ સ્ટ્રાઇક થઈ. નવાઝ શરીફ ગભરાઈ ગયા, ભારતની કાર્યવાહીને આક્રમક ગણાવી. આંતરરાષ્ટ્રીય મંચો પર જઈને રડવા લાગ્યા કે ભારતેનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાનની સેનાએ પહેલા સ્ટ્રાઇકને જૂઠું ગણાવ્યું, પછી અંદરખાને મીટિંગો કરીને બોર્ડરની સુરક્ષા વધારી. નવાઝ શરીફની સરકાર પર સેનાનું દબાણ વધ્યું, તેમની છબી નબળી પડી. બીજી વખત જ્યારે એર સ્ટ્રાઇક થઈ 2019માં પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર હતી. પુલવામા હુમલા પછી ભારતે 26 ફેબ્રુઆરી 2019ના રોજ બાલાકોટ એર સ્ટ્રાઇક કરી. ઇમરાન ખાને પહેલા જૂઠું ફેલાવ્યું કે કંઈ થયું જ નથી. પછી બતાવવા લાગ્યા કે જુઓ, અમારે અહીં એક કાગડો માર્યો હતો. હમીદ મીર તે કાગડા સાથે એવું નાટક કરી રહ્યા હતા. તે જ હમીદ મીર જે સોશિયલ મીડિયા પર સતત રડે છે અને ફેક ન્યૂઝ ફેલાવે છે, 2021ના વિડીયો મૂકીને કહે છે કે આ હમણાં થયું છે. તે જ અને તેમના મિત્ર ઇમરાન ખાન બીજા દિવસે ટીવી પર શાંતિની ભીખ માંગી રહ્યા હતા. કહ્યું, પાકિસ્તાન યુદ્ધ નથી ઈચ્છતું. ઇમરાન ખાને સંસદમાં ભાષણ આપ્યું, જ્યારે ભારત તરફથી કાર્યવાહીનો જવાબ આપવામાં આવશે, પરંતુ અમે યુદ્ધ નથી ઈચ્છતા. વિશ્વે જોયું કે પાકિસ્તાન કેવી રીતે ડરે છે. અને આ વખતે શહબાઝ શરીફનો વારો હતો. 2025 22 એપ્રિલ, જ્યારે પહેલગામ પર આતંકવાદીઓએ હુમલો કર્યો, ત્યારે ઓપરેશન સિંદૂર 9 આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કરવામાં આવ્યા. અને આજે આ ત્રણેય બાબતોને લઈને ભારત ગર્વ અનુભવે છે. થેન્ક યુ. કારણ કે જે રીતે પાકિસ્તાને આ હુમલો કરાવ્યો હતો, તે ભારતની અખંડિતતા પર હુમલો હતો, ભારતમાં હિન્દુઓની ઓળખ પર હુમલો હતો. શું ભારત આ પછી ચૂપ રહે? કે ભારત એવો જવાબ આપે જે પાકિસ્તાનની આવનારી પેઢીઓને યાદ રહે? આ ભારતનો જવાબ હતો. ભારતે બતાવ્યું કે તે સંવેદનશીલ છે, શાંત છે, પહેલો પ્રહાર નથી કરવાનું, પરંતુ આતંકવાદ પર અંતિમ પ્રહાર કરનાર છે. આ એક શક્તિશાળી કાર્યવાહી હતી, જેણે પાકિસ્તાનના મનમાં ડર પેદા કર્યો. પાકિસ્તાનથી આવતા વિડીયો, જે રીતે લોકો ગભરાઈને ભાગી રહ્યા છે, આતંકવાદીઓના અડ્ડાઓ પર હુમલો થયો છે, તે બતાવે છે કે ભારત જવાબ આપવા માંગે છે. અને આ વખતે ભારતે દરેક જગ્યાને નિશાન બનાવી છે. આ વખતે પાકિસ્તાનને અમારે જવાબ આપવાનો નથી. પાકિસ્તાન જાતે જણાવી રહ્યું છે કે ક્યાં ક્યાં હુમલો થયો છે. અને તેથી અમે કહી રહ્યા છીએ, થેન્ક યુ મોદીજી. જે નિશાનો બનાવવામાં આવ્યા, તે શક્તિશાળી નિશાનો છે. અમને ખુશી છે કે અમારી સેનાએ પાકિસ્તાનના લોકોને નિશાન બનાવ્યા નથી. અમને ખુશી છે કે અમે પાકિસ્તાનની મહિલાઓ, બાળકો, વૃદ્ધોને નિશાન બનાવ્યા નથી. અમે ત્યાંના આતંકવાદીઓને નિશાન બનાવ્યા. અમે બહાવલપુરમાં આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિલોમીટર દૂર, જ્યાં જૈશ-એ-મોહમ્મદનું એક મુખ્ય કેમ્પ નિશાન બનાવ્યું. અમે મુરીદના સાંબા સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલથી 30 કિલોમીટર દૂર લશ્કરના કેમ્પને નિશાન બનાવ્યું. અમે ગુલપુર, પૂંછ, રજૌરીથી 35 કિલોમીટર દૂર, જ્યાં લશ્કરનો કેમ્પ હતો, તેને નિશાન બનાવ્યું. અમે બિલાવલ કેમ્પમાં લશ્કરના લોન્ચ પેડને નિશાન બનાવ્યું. લશ્કરનો કોટલી કેમ્પ, જે રજૌરીની સામેથી 15 કિલોમીટર દૂર છે, તેને નિશાન બનાવ્યું. અમે બરનાલા કેમ્પને નિશાન બનાવ્યું. અમે સરજાલ કેમ્પને નિશાન બનાવ્યું. જ્યારે અમે બદલો પણ લઈ રહ્યા હતા, ત્યારે અમે માનવતાનું ધ્યાન રાખ્યું. આજે વિશ્વને જણાવવામાં આવ્યું કે ફક્ત અમેરિકા જ એવો દેશ નથી જે પોતાના દુશ્મનનો બદલો લેવા પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને લાદેનને મારી શકે. અમે પણ મારી શકીએ,
જો અમારા લોકો પર વાત આવે. અમે વિશ્વને જણાવ્યું કે ભારત પણ પોતાના લોકોના સન્માન અને સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે. ભલે નવાઝ શરીફ વડાપ્રધાન હોય, ઇમરાન ખાન હોય કે શહબાઝ શરીફ, બધા જ જો આતંકવાદને ઉહેરશે તો ભારતનો પ્રહાર થશે. સિંદૂરનો રંગ આતંકવાદીઓના લોહીથી રંગવા માટે, ભારતનો ધ્વજ ઊંચો લહેરાવવા માટે આજે થેન્ક યુ મોદીજી. થેન્ક યુ આ જણાવવા માટે કે ભારત બોલતું નથી, દુશ્મનના ઘરમાં ઘૂસીને જવાબ આપે છે. નામ પણ ધમાકેદાર, કામ પણ ધમાકેદાર, અને તેથી આજે થેન્ક યુ મોદીજી. થેન્ક યુ ઇન્ડિયન આર્મી. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.